નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લામાં 3 પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો હવે વળતર મામલે ઉગ્ર બની રહ્યા છે। 32 ગામના ખેડૂતોએ હવે વળતર નહીં તો વોટ નહીંના નારા સાથે પોતાના ગામમાં ચૂંટણીના બહિષ્કાર કરતા બેનરો માર્યા હતા। સાથે જ કોઈ પણ પાર્ટીના નેતાઓના પ્રવેશ ન કરવાની પણ તેઓ અપીલ કરી રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સહિત વિવિધ ગામોમાં સરકારના વિવિધ પ્રોજેક્ટમાં જમીન ગુમાવી ચૂકેલ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે પોતાના ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ કરતા દોડધામ મચી જવા પામી છે। ભરૂચ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર કે રોજગારી ગુમાવનાર લોકોમાં નારાજગી અને સરકાર સામે મોરચો માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પસાર થાય છે, જેમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાડભૂત બેરેજ યોજનાનો સમાવેશ થાય છે। એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ભરૂચના ખેડૂતો 56 કરતા વધુ વખત જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગમાં આવેદનપત્રો આપી ચૂક્યા છે। તો થોડા દિવસ પહેલા જ ભાડભૂત બેરેજ યોજનામાં રોજગારી છીનવાઈ ગયેલા માછીમારોએ પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી તેમના માટેની જગ્યા અન્ય કંપનીઓને ફાળવી દેવા મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યાં જ હવે એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે। ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે। એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજના સહિત વિવિધ પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે 3 વર્ષ કરતા વધારે સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે। આ સમસ્યાનો હલ આવવાને બદલે કોર્ટમાં કેસ ચાલે છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર અને આમોદ તાલુકામાંથી ફરીથી આંદોલનના મંડાણ થયા છે। જૂના દીવા, પુનગામ સહિત આમોદ તાલુકાના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીને બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજાના સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી છેલ્લા 3 વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે। જોકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટના ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3500 થી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે। ઘણા પ્રયાસો અને રજૂઆતો છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભાની ચૂંટણી તાણે જ ખેડૂતોએ પોતાના ગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત, વલસાડ કે નવસારી જાઓ, અમારા ગામમાં નહીં, તેમજ વળતર નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન થકી વિરોધ વ્યક્ત કરી સરકાર જો તેમના તરફેણમાં નિર્ણય નહીં આપે તો ચૂંટણીના બહિષ્કારના સંકેત આપી રહ્યા છે। સાથે જ ગામમાં કોઈ પણ નેતાઓના પ્રવેશ પણ તેમણે પ્રતિબંધ લગાવી દીધો છે। સાથે જ આમ આદમી પાર્ટીમાં જોડાવાની પણ ધમકી તેમણે સરકારને આપી છે। એનું કારણ એક જ છે કે અમને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું ને આપીશું બી નહીં વોટ। જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યાં અમે આમ પાર્ટીમાં જોડાવાના છે। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો। તમે વડાપ્રધાનને શું સંદેશો આપો? મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો, ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો। ત્યારે CR પાટીલ ક્યાં ગયા હતા? CR પાટીલ હતા અહીંયા તો CR પાટીલે છે તે તમારો એક ભરૂચ, આ સુરત, નવસારી, વલસાડ એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનું। મારું નામ પ્રજેશ કુમાર હર્ષદભાઈ પટેલ છે। આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે। અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે, અમારા એક્સપ્રેસવેમાં અમારી જમીન જાય છે તેનું જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અને અમારી સાથે 32 ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે। તમારી માંગ શું છે? અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું કરીને પણ 5-50 રૂપિયા ઓછા કરીને અમને આપે, અમને કોઈ વિરોધ નથી। અને અમારો તો ઓર્ડર 852 રૂપિયા લેખે જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા, એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે। તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના જે બેનરો લાગ્યા છે, જો તમારી માંગ નહીં સંતોષાય તો શું આ બેનરો પર જે વાક્ય લખ્યા છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એ શક્ય બનશે? હા, આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે અમારો
નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું. અને સાથે કાલ અમે નાટોમાં જઈશું ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે થઈ રહેલા વિરોધમાં હવે ભરૂચના ઝઘડિયાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ પણ જોડાયા છે અને ભાજપના કોઈ પણ નેતાઓએ કે કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીંના બેનરો મારીને પોતાનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. રાજકોટ બાદ હવે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકોમાં પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરી નેતાઓના પ્રવેશ બંધીના બેનરો લગાડવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. તેવામાં હવે પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદને ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી ઊભી કરી છે. ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિવસે ને દિવસે ગામે ગામ પહોંચી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પર અડ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પ્રવેશ બંધીના બેનરો લગાડવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું. હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સ્થાનિકો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ નહીં કરવા અંગેના બેનરો લગાવ્યા હતા. આ સાથે જ હરિપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ઉગ્ર નારા લગાવી ચૂંટણી બહિષ્કાર સાથે એક પણ પેટી પણ ગામમાં નહીં આવવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે એક બાજુ પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો હોય, બીજી તરફ તેમના માટે વધી રહેલ ક્ષત્રિય સમાજનો વિરોધ આગળના દિવસોમાં શું રંગ લાવે હવે જોવું રહ્યું. એક સભામાં તેમના ભાષણમાં તેમણે કહ્યું હતું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા. રાજા મહારાજાઓ રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારી રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ના તો વ્યવહાર કર્યો. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે 1000 વર્ષ રામ એમના ભરોસે આવ્યા છે. એ તેમની તલવાર આગળ પણ નહોતા ઝૂક્યા. પુરુષોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. જય ભવાની. પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે, એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને. એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવા નહીં દઈએ. એટલું અમે ભાજપ સરકારને બાહેધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું, પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે, નહીં તો એમને ફાયદો મળે નહીં. જય ભવાની, જય રાજપૂતાના. વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા. હું ચેતનસિંહ રાહુલજી, ગામ હરિપુરા, તાલુકો ઝઘડિયા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ. અમે ક્ષત્રિય સમાજવાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું. અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આઝાદ સટર નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર પરિવારનો આપાત બચાવ થયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આઝાદ રોલિંગ શટલ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી કાર નંબર GJ05RF 4907 લઈને એક પરિવાર વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આઝાદ રોલિંગ શટલની પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આઝાદ રોલિંગ શટર પાસે પૂર ઝડપે ઘસી આવેલ ડમ્પર નંબર GJ05BT 8746 ના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, જો કે અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે પોલીસ ફરિયાદ અંગે આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ.
ભરૂચ શહેરમાં મુસાફરને રિક્ષામાં બેસાડીને તેમની નજર ચૂકવી ચોરી કરતી ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી લઈ 2 ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેઓના રૂપિયા તથા પાકીટ કાઢી ચોરી કરતા 3 ઇસમોને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગત તારીખ 3 એપ્રિલના રોજ ભરૂચ રેલવે સ્ટેશન સર્કલથી ફૂડ માર્કેટ સામેના રોટરી ક્લબ સુધી રિક્ષામાં બેસાડી ફરિયાદીના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા 15,000 રિક્ષા ચાલક તથા રિક્ષામાં બેસેલા અન્ય ચોર ઇસમોએ ચોરી કરેલ, જે બાબતે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના બીજા દિવસે 4 એપ્રિલના રોજ બપોરના એક રિક્ષા ચાલકે ફરિયાદી તથા તેની પત્નીઓને શક્તિનાથ સર્કલ પરથી એસટી ડેપો ભરૂચ તેની રિક્ષામાં બેસાડી ફરિયાદીના ખિસ્સામાં મૂકેલ પર્સ, જેમાં રોકડા રૂપિયા 2,000 તથા અન્ય ડોક્યુમેન્ટ, એક અજાણ્યા રિક્ષા ચાલક તથા રિક્ષામાં બેસેલ અન્ય 2 પુરુષ ઇસમો નજર ચૂકવી ચોરી કરી ગયા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગુનાની ગંભીરતા જાણીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાતા જ પોલીસને આ રિક્ષા ચાલકો સ્ટેશન રોડ ઉપર સુપર માર્કેટ સામે રોડ પર ઉભેલો હોવાની બાતમી મળતા પોલીસે બાતમીવાળી જગ્યાએ જતા એક ઓટો રિક્ષા, જેનો ઓટો રજિસ્ટ્રેશન નંબર GJ16W192 નંબરની સિટી સેન્ટર પાસે દેખાતા તેને કોર્ડન કરી રિક્ષા સવાર તથા પાછળ બેસેલા 2 ઇસમોને પકડી પાડ્યા હતા. જેઓની પાસે મળી આવેલ પાકીટ બાબતે પૂછપરછ કરાતા તેમણે ઉપરોક્ત 2 ગુનાઓની કબૂલાત કરી હતી. પોલીસે 3 આરોપી કે જેમાં કાદરભાઈ અબ્દુલભાઈ શેખ રહે મુસ્લિમ સોસાયટી કોસંબા માંગરોળ, અમીન હનીફભાઈ નાનાબાવા રહે મુસ્લિમ સોસાયટી કોસંબા માંગરોળ તેમજ ઇમરાન યાકુબ પટેલ રહે દાતારનગર મસ્જિદ સામે સુરતી બાગોળ અંકલેશ્વર નાઓની અટકાયત કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલ્યા હતા. પોલીસે ઓટો રિક્ષા તેમજ આરોપીના અંગઝડતીમાંથી મળી આવેલા મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 10,500 તેમજ રોકડા રૂપિયા 18,500 મળીને કુલ 89,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં હવે ડિલિવરીના નામે નવો કેમિયો આજમાવીને ગઠિયાઓ છેતરપિંડી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં એક મહિલાને તેમના પુત્રએ પાર્સલ મોકલ્યું હોવાનું કહીને કેશ ઓન ડિલિવરીના નામે 3,000 રૂપિયા પડાવીને ગઠિયો ફરાર થઈ ગયો હતો. નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. અંકલેશ્વરમાં કુરિયર આપવાના બહાને ગઠિયાઓએ છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં ગઠિયાઓએ નવો કિમિયો આજમાવી કેશ ઓન ડિલિવરી કરાવી 3,000 ની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જમાના સાથે ગઠિયાઓ પણ નવા કિમિયા આજમાવી છેતરપિંડી કરતા હોય છે. દર બીજા દિવસે અલગ અલગ પદ્ધતિથી છેતરપિંડી કરાતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. તેવામાં વધુ એક કિસ્સો અંકલેશ્વર જેડીસીમાં સામે આવ્યો છે. અંકલેશ્વર જેડીસીની સ્વાગત સોસાયટીમાં રહેતા ચંદુભાઈ જોશીના ઘરે ગતરોજ કુરિયર લઈને કિસ્સામાં હતો અને આ કુરિયર તેમના પુત્રનું હોવાનું તેમને જણાવ્યું હતું. જેને છોડાવવા માટે કેશ ઓન ડિલિવરી માટે 3,000 ની માંગ કરતા પરિવારે 3,000 રૂપિયા આપ્યા હતા. પરિવારને લાગ્યું હતું કે કદાચ તેમના પુત્રએ કુરિયર મંગાવ્યું હશે અને જે બાદ તેઓના પુત્ર કે જે હાલમાં વિદેશમાં છે જેનો સંપર્ક કરતા તેઓએ કોઈ પણ જાતની વસ્તુ મંગાવી નથી તેવું કહેતા જ પરિવારજનો છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. જો કે આ છેતરપિંડી અંગે પરિવારે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ ઘટના ભર ઉનાળામાં બપોરે ટોપી અને માસ્ક પહેરી કુરિયર આપવા આવેલ ગઠિયાઓ ઘર પાસે લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે કુરિયરના બહાને છેતરપિંડી કરવા આવતા ગઠિયાઓથી સાવધાન રહે તેવી પરિવારે અન્ય લોકોને અપીલ કરી છે. અનેક પ્રકારે થતી છેતરપિંડીમાં હવે કુરિયર આપવાના બહાને પણ છેતરપિંડી થતી હોવાના કિસ્સા સામે આવતા પરિવારે લોકોમાં જાગૃતતા આવે અને આવા કોઈ પણ કુરિયરને લેતા પહેલા કુરિયર મંગાવનારનો સંપર્ક જરૂર કરે તે માટે આ અપીલ લોકોને કરી છે. હું ચંદુભાઈ જોશી, અંકલેશ્વર જીઆઈડીસીમાં મારું રેસિડન્સ છે અને ગઈકાલે મારે ત્યાં એક કુરિયર દ્વારા થોડુંક એક છેતરપિંડી જેવું થયું છે. તો મારા દીકરાના નામે જે કંઈ કુરિયર આવ્યું છે ને કુરિયર છોડાયું, તો એકચ્યુઅલ મારો સન અહીંયા છે નહીં અને એ આઉટ ઓફ કન્ટ્રી છે અને એના માધ્યમથી આ કુરિયર આવ્યું અને છોડાયું. તો એની અંદરથી કોઈ વસ્તુ એવી પ્રાપ્ત નથી થઈ અને એણે કંઈ મંગાવ્યું નહોતું અને આ અમારે ત્યાં આ એક 3,000 રૂપિયા કેશ ઓન ડિલિવરી કરી અને મારા વાઈફ પાસેથી ને એ લોકો લઈ ગયા છે. અને આ જે કોઈ પણ મારે કોઈ કંઈ કમ્પ્લેન કે આ તે કંઈ કરવી નથી, પણ એક આ સમાજને સારો મેસેજ મળે અને બીજા મારે ત્યાં જેવું થયું છે એવું ક્યાંય બીજે ન થાય એના માટે આ ખાસ કરીને હું
આ મીડિયા દ્વારા જાણ કરવા માંગુ છું કે આનાથી તકેદારી રાખે અને આવી રીતના છેતરપિંડી ફરીથી કોઈની સાથે ન થાય એને લઈને હું આ જણાવું છું મીડિયાને, તો જેથી કરીને સાવચેતી રહે અને મારે કોઈ કમ્પ્લેન નથી કરવી. એટલું કોઈ મોટી અમાઉન્ટ નથી ગઈ, પણ આનાથી મોટી અમાઉન્ટો જઈ શકે એની શક્યતા હોઈ શકે અને થઈ શકે ખરી. નેત્રંગમાં મતદારોમાં જાગૃતિ આવે તે માટે મતદાર જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે મનમોહનસિંહ યાદવ અને યોગેન્દ્રસિંહ સિમોદરિયા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મતદાન જાગૃતિ અભિયાન જેવા કે મતદારોને પ્રતિજ્ઞા, સહી ઝુંબેશ, મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે અને પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ, સેલ્ફી, ઝોન ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. લોકશાહીના પર્વમાં નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલના અને પ્રાંત અધિકારી ઝઘડિયા કાજલબેન ગામિતે મતદારો જાગૃતિ દોડ લીલી ઝંડી બતાવી કોલેજ પરિસરમાંથી પ્રસ્થાન કરાવતા 125 થી વધુ યુવાનો યુવતીઓ ઉત્સાહભેર ભાગ લેતા નેત્રંગ કોલેજથી જીન બજાર, મંગળવાડી વિસ્તાર, ગાંધી બજાર, જલારામ ફર્યું, જવાહર બજાર, નેત્રંગ 4 રસ્તા, લાલ મંટોળી, નેત્રંગ પોલીસ સ્ટેશનથી પરત નેત્રંગ કોલેજ આવી સમાપન કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના 44મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના રાજકીય સફરને 44 વર્ષ પૂર્ણ થયા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રિલ 1980 ના રોજ ભાજપની સ્થાપના કરી હતી. ભાજપનો પાયો 6 એપ્રિલ 1980 ના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ એક સાથે નાખ્યો હતો. અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા, જે બાદ 1984ની ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સાંસદો જીત્યા હતા. આ પછી આ પણ પાર્ટીએ પોતાના જાતને મજબૂત બનાવવા સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. આજે જોવા જઈએ તો દેશમાં નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપનું નામ રહ્યું છે. ત્યારે ભાજપના 44મા સ્થાપના દિને ભાજપ પક્ષ દ્વારા દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, રમેશ મિસ્ત્રી સહિતના કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી પક્ષનો ઝંડો ફરકાવી પાર્ટીની સ્થાપના દિનની ઉજવણી કરી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.